નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રેમ. જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમન વસંતભાઈ અને સુમિત્રાબેનનો એકનો એક વહાલસોયો દીકરો. વસંતભાઈ ગામમાં 3 વીઘા ખેતીના માલિક. ટૂંકી ખેતી સાથે 2-3 ગાય ભેંસ પણ ખરી. રાત દાડો જોયા વગર સતત મહેનત કરીને 3 જણના પરિવારના રોટલા આ ટૂંકી જમીન અને પશુપાલનમાંથી રળી લે. નમન પહેલેથી જ ભણવામાં હોશિયાર, એમાંય 12મું અને 10મું પાસ. વસંતભાઈ અને સુમિત્રાબેનનું અભ્યાસમાં સતત માર્ગદર્શન નમનને ખૂબ જ પ્રોત્સાહન આપનારું બની રહ્યું. મોરના ઈંડાને ચીતરવાના થોડા હોય. મા બાપના ઉત્તમ સંસ્કાર અને સલાહ સૂચન નમનને અદકેરો યુવાન બનાવીને રહ્યા. 12 સાયન્સ પાસ કરીને શહેરમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં જોડાયેલ નમનને શહેરની ઝાકમળઝોળભરી રહેણી-કહેણી ક્યારેય અસર ના કરી શકી. એની સરળતા અને સાદગી કાયમ અકબંધ જ રહ્યા. મિકેનિકલ એન્જિનિયરની માસ્ટર ડિગ્રી મેળવીને તરત જ 30,000ની સામાન્ય નોકરીમાં નમન જોડાઈ ગયો. નમન એન્જિનિયરિંગમાં 4થા વર્ષમાં હતો ત્યારે સામાજિક રીતિ રિવાજ મુજબ એનું સગપણ BAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ગામની યામિની સાથે થઈ ગયું. યામિની પણ ખાધેલ પીધેલ સામાન્ય પરિવારનું સંતાન હતી. યામિનીના પિતા જયંતિભાઈ ટૂંકી ખેતીવાડી સંભાળતા હતા અને માતા મંજુલાબેન ગૃહિણી હતા. યામિનીનો નાનો ભાઈ સુમિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. યામિની શહેરમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી હતી. નમન અને યામિનીની સગપણ પહેલા મુલાકાત તો ગોઠવાઈ જ હતી. જોકે આ સંબંધમાં યામિની પાસે અંગત પસંદગીને લાંબો અવકાશ નહોતો. 5.5 ફૂટ ઊંચાઈ અને સુંદર દેહ લાલિત્ય ધરાવતી યામિનીને મા બાપની પસંદગી ઉપર માત્ર મંજૂરીની મોહર જ મારવાની હતી. હા, આ પૂરા 6 ફૂટ ઊંચાઈ ધરાવતો અને દેખાવડો નમન સમજણ સંસ્કારોથી છલોછલ હતો, પરંતુ તે એકદમ સીધો સાદો હતો. તેમને જ સુખ સાહેબીનો માલિક નહોતો. યામિની અને નમન બંને એક જ શહેરમાં અભ્યાસ કરતા હોવાથી બંને વચ્ચે નિયમિત મુલાકાતો થતી રહેતી હતી. આ મુલાકાતો વખતે યામિનીની સહાધ્યારી ફ્રેન્ડ ઉર્વી, કાર્તિકી અને સુસ્મિતા પણ જોડાતી. ક્યારેક યામિનીની આ 3 ફ્રેન્ડમાં બોયફ્રેન્ડ પણ જોડાતા. મુલાકાત વખતે નમન આ બધાને ચા કોફીની સરભરા કરતો. ક્યારેક નાસ્તામાં ગોટા કે ખમણ, એથી વિશે કશું નહીં. જોકે નમનની આ સરભરાથી યામિની મનોમન ક્ષોભ અનુભવતી હતી અને નમનની નજર બહાર નહોતું રહેતું, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ મુજબ નમન મજબૂર હતો. નમન ફોન પર પોતાની મજબૂરી યામિનીને કહીને માફી માગી લેતો હતો. યામિની તેને 3 ફ્રેન્ડ્સ અને એમના બોયફ્રેન્ડ્સની રહેણી-કહેણી અને મોજ-શોખથી સંપૂર્ણ અંજાઈ ગઈ હતી. ઘણી વખત એને નમન સાવ સામાન્ય લાગતો હતો. સંબંધ બાબતે પોતે છેતરાઈ ગઈ હોય એવો એને સતત ભાસ થયા કરતો હતો, પરંતુ એ મા બાપની વિરુદ્ધ જઈ શકવાની સ્થિતિમાં નહોતી. સગપણ થયા પછી નમનનો યામિની સાથેનો પ્રેમ સતત વધતો રહ્યો હતો. યામિનીને મારા દિલની રાણી બનાવીને ભવિષ્યમાં એને બધા જ સ્વપ્ના પૂરા કરીશ, એ કલ્પનાને જ નમન સતત હૃદયમાં રમાડ્યા કરતો હતો. નમનને નોકરી મળતા જ લગ્નનું આયોજન થયું. યામિનીનું પણ ગ્રેજ્યુએશન પૂરું થયું હતું. એણે છેલ્લું વર્ષ 55% પાસ કર્યું હતું, પરંતુ નમનને એનો હરખ શોખ જરાય નહોતો. સાદગીથી લગ્ન લેવાયા. ઝાકમઝોળ વગરના પ્રસંગથી
યામિનીનું દિલ વલોવાઈ ગયું, પરંતુ એ લાચાર હતી. એની આ લાચારી ધીમે ધીમે નકારાત્મક તરફ ધકેલાઈ ગઈ. ટૂંકા પગારમાં લગ્નના 3જા મહિને યામિની અને નમન નોકરીના સ્થળે ઘર ભાડે રાખીને રહેવા લાગ્યા. નમન યામિનીના શોખ પૂરા કરવાનો સતત પ્રયત્ન કરતો હતો. એ માટે અઠવાડિયામાં 2-3 દિવસ ઓવરટાઈમ કરી લેતો હતો. નમનનો યામિની પ્રત્યે અઢળક પ્રેમ હોવા છતાં યામિની નકારાત્મક અને નમનથી દૂર લઈ જઈ રહી હતી. ઘણીવાર યામિનીનું જૂનું ફ્રેન્ડ સર્કલ ઘેરે આવી ચડતું, ત્યારે યામિની રીતસરની શરમાઈ જતી. ધીરે ધીરે એના મનમાં નક્કી થઈ ગયું કે પૈસા વગરની જિંદગી સાવ નકામી છે. મહિને 30,000 રૂપડી એ કઈ આવક કહેવાય? ઘણી વખતે તે ફ્રેન્ડ સર્કલ સાથે મોજ શોખ કરવા ઉપડી જવા લાગી. બસ ધીરે ધીરે એને વાસ્તવિક જિંદગીનું પતન શરૂ થયું. એને નમન સાથેના સહજીવનના ઉબકા આવવા શરૂ થઈ ગયા. એ ઉબકા સાથે એના પેટમાં ઉછરી રહેલ ગર્ભ એને ખરેખરા ઉબકા લાવવાના શરૂ કરી દીધા. આ સમાચારથી નમનની ખુશીનો કોઈ ઠેકાણું નહોતું, તો એના માવતર વસંતભાઈ અને સુમિત્રાબેનના આનંદનો કોઈ પાર નહોતો. યામિનીના મા-બાપ અને નાનો ભાઈ સુમિત પણ આ સમાચારથી રાજીના રેડ થઈ ગયા, પરંતુ આ ગર્ભને ભવિષ્યમાં જન્મ આપનાર માતા ખુદ આ બાબતે ખિન્ન હતી. એ કેવી કરુણતા! ટૂંકા પગારમાંય નમનને કામવાળી બહેન રાખી લીધી, અને એ સતત યામિનીની તબિયતનું ધ્યાન રાખવા લાગ્યો. બીજી બાજુ યામિની સતત વિચારોમાં ઘેરાયેલી રહેવા લાગી. એ વિચારોમાંથી મુક્તિ મેળવવા ફ્રેન્ડ સાથે ઉપડી જતી હતી. ઘણીવાર તો એ મહેફિલ માણીને છેક સાંજે ઘેર પરત ફરતી હતી. હજી સુધી એણે કોઈ સીમા ઓળંગી નહોતી, પરંતુ નમન આગળ બહાના બનાવતી તો થઈ જ ગઈ હતી. જોકે નમનને તો એની અર્ધાંગીનો પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ હતો. એને સપનેય ખ્યાલ નહોતો કે યામિની ધીરે ધીરે પોતાનાથી દૂર જઈ રહી છે. અતિ ઉમંગે 7મા મહિને ખોળો ભરાવીને યામિનીને પોતાના પિયર મોકલવામાં આવી. દરરોજ સાંજે યામિની અને નમનની ફોન પર મીઠી વાતચીત થતી. સમયને વીતતા ક્યાં વાર લાગે છે! યામિનીએ દીકરાને જન્મ આપ્યો. એ દિવસ નમન માટે બેવડા આનંદનો હતો. એ જ દિવસે કંપનીએ નમનના કામકાજનું યોગ્ય મૂલ્યાંકન કરીને 50% પગાર વધારો કર્યો હતો. નમનનો પગાર સીધો 45,000એ પહોંચી ચૂક્યો હતો. 3 મહિના વીતતા જ નમને એના પિતા વસંતભાઈને કહ્યું, "પપ્પા, હવે મારો પગાર સારો છે, એટલે આ ખેતી અને પશુપાલનના રસરડા પડતા મૂકીને મારી સાથે રહેવા આવી જાઓ. હવે તો તમારા પૌત્ર વંશને રમાડો ને સુખેથી બાકીની જિંદગી પસાર કરો." સુમિત્રાબેન અને વસંતભાઈને દીકરાનો નિર્ણય યોગ્ય લાગ્યો. એણેય જમીન ભાગે આપી દીધી અને 3 ઢોર વહાલા કરીને દીકરા સાથે રહેવા આવવાનું નક્કી કરી લીધું. પુત્ર જન્મના 4થા મહિને યામિનીને એના પિયરથી તેડી લાવવાને નમનના વતનના ગામડે અઠવાડિયું રાખવામાં આવી. બધા સામાજિક ધાર્મિક રિવાજ પૂરા કરીને વસંતભાઈ અને સુમિત્રાબેન પૌત્ર અને પુત્રવધૂને લઈ શહેરમાં રહેવા આવી ગયા. વસંતભાઈ અને સુમિત્રાબેનના સુખના દિવસો શરૂ થયા, પરંતુ યામિનીની ગૂંગળામણ વધવા લાગી. એને પોતાની જિંદગીથી તો અફસોસ હતો જ ને, તેમાંય સાસુ-સસરાની હાજરી. એનો અસંતોષ દિવસે દિવસે વધતો જ રહ્યો. પુત્ર વંશ 9 મહિનાનો થયો કે તરત જ એ ગમે તે બહાને બહાર નીકળવા લાગી. ફ્રેન્ડ સાથેની 1-2 કલાકની રખડપટ્ટીમાં એ વૈભવ નામના નબીરાના દિલફેક વર્તન તરફ આકર્ષાઈ ગઈ. એક દીકરાની મા માતૃત્વને
લાંછન લગાડે તેવા રસ્તે ચડી બેઠી. વૈભવ અને યામિનીની ખાનગી મુલાકાતો વધવા લાગી. ખાનગી કંપનીમાં ઊંચા પગારે નોકરી કરતા ઘરભંગ થયેલા અને દેખાવે સાવ સામાન્ય એ નબીરાએ યામિનીને પ્રેમજાળમાં ફસાવી દીધી. વંશ 1 વર્ષનો થઈ ગયો. એના જન્મની વર્ષગાંઠની ઉજવણી નમનની ઝૂંપડપટ્ટીમાં મીઠાઈ વહેંચીને કરી. એમાં યામિનીએ યંત્રવત સાથ આપ્યો. બીજા દિવસે રવિવાર હતો. યામિની ઢળતા બપોરે આગ્રહ કરીને નમનને બગીચામાં ફરવા લઈ ગઈ. બગીચામાં જઈને જોયું તો 5-6 યુવાન યુવતીઓ યામિનીની રાહ જોઈને બેઠા હતા. નમન આ બધાને ઓળખી ગયો. એ લોકો અવારનવાર પોતાના ઘેર આવતા હતા. નમને એક ખાલી પડેલ બાકડા પર જગ્યા લીધી. 2-3 મિનિટની ખામોશી પછી વૈભવે વાતની સીધી શરૂઆત કરતા કહ્યું, "મિસ્ટર નમન, હું યામિનીને પ્રેમ કરું છું અને યામિની મને. અમે બંને લવ મેરેજ કરવાનું નક્કી કરી લીધું છે. તમને અહીં એટલા માટે જ બોલાવ્યા છે કે તમે યામિનીને છૂટાછેડા આપી દો. કાલે સોમવારે જ છૂટાછેડાના કાગળો પર સહી કરી આપો. યામિની તમારાથી છૂટી થવા માંગે છે. તમે ના કહેશો ને એ કંઈ ખોટું પગલું ભરશે તો એની જવાબદારી તમારી રહેશે. યામિની તેની જિંદગી કોઈ પણ સંજોગોમાં તમારી સાથે પસાર કરી શકે તેમ નથી." નમને એક નજર યામિની તરફ ફેંકી. એ ઘડીભર યામિનીને જોઈ રહ્યો. યામિની તો નિસ્સું મોં કરીને ઊભી હતી. જાણે નમનને યામિનીનો જવાબ મળી ગયો હોય તેમ એણે કહ્યું, "યામિની, તેં એટલી બધી વાર કેમ લગાડી? અરે ગાંડી, આ નિર્ણય તે વહેલા મને જણાવી દીધો હોત તો મેં તને એ વખતે જ છૂટી કરી દીધી હોત. તું નાકની આટલો સમય શા માટે દુઃખી થઈ? અરે, લગ્ન પહેલાં પણ તેં તારી ઈચ્છા જણાવ્યું હોત તો મારી સાથે આટલી દુઃખી તો ના થઈ હોત. હું કાલે જ સહી કરી આપીશ બસ. પરંતુ આ વાત અત્યારે આપણી વચ્ચે જ રહેવી જોઈએ. તું અત્યારે મારી સાથે ઘેર ચાલ. કાલે હું સ્વયં તને વિદાય કરીશ. આ મારું વચન છે." જાણે કંઈ જ બન્યું ના હોય તેમ યામિની સાથે નમન ઘેર આવ્યો. રાત્રે નમન એટલું જ બોલ્યો, "યામિની, બની શકે તો મને માફ કરજે. ભવિષ્યમાં તને જો કોઈ તકલીફ પડે તો મારા ઘરના દરવાજા તારા માટે કાયમ ખુલ્લા છે." કહીને પડખું ફેરવીને નમન આડો પડ્યો. સવારે 10 વાગ્યે એ કઠણ કાળજાની જનેતાએ અનાયાસે એક નજર નાજુક ફૂલ જેવા દીકરા વંશ પર નાખીને નમનને કહ્યું, "ચાલો નમન, જલ્દી દવાખાને ચાલો. પછી તમારે ઓફિસે જવાનું મોડું થશે." બરાબર 11 વાગ્યે છૂટાછેડાના કાગળો પર સહી કરી તેની એક નકલ લઈને નમને ચાલતી પકડી. યામિનીએ એ વખતે એક ચબરખી નમનના હાથમાં પકડાવી. થોડે દૂર જતાં જ નમનની આંખો વરસી પડી. એણે રસ્તાની બાજુમાં ઊભા રહીને ઘડીભર રડી લીધું. ફટાફટ આંખો સાફ કરીને એણે ચબરખી પર નજર કરી. ચબરખીમાં એક જ વાક્ય લખેલું હતું, "હું મારા મમ્મી પપ્પાને ફોન કરીને જાણ કરી દઈશ." ઘેર આવીને નમને છૂટાછેડાના કાગળો વસંતભાઈને પકડાવ્યા અને પોતે પલંગમાં પડીને આંસુ સારવા લાગ્યો. વંશને રમાડી રહેલા સુમિત્રાબેન હાંફળા-ફાંફળા દોડી જઈને નમનને કહેવા લાગ્યા, "શું વાત છે દીકરા? યામિની વહુ ક્યાં છે?" વસંતભાઈએ અત્યાર સુધી કાગળો જોઈ લીધા હતા. તેઓ પણ ઝડપભેર નમન પાસે આવીને કહેવા લાગ્યા, "અચાનક શું બની ગયું નમન? હકીકત કહે તો સમજણ પડે." દીકરા નમન પલંગમાં બેઠો થયો અને પછી આંસુ લૂછીને બધી હકીકત કહી સંભળાવી. વસંતભાઈ અને સુમિત્રાબેન નિર્વસ્ત થઈ ગયા. ઘડીભર રહીને વસંતભાઈએ એમના
વેવાઈ જયંતિભાઈને ફોન કર્યો. હેલો વેવાઈ, એટલું જ કહ્યું ત્યાં સામેથી રડતા અવાજમાં સાંભળ્યું. અચાનક આવો નિર્ણય કેમ લીધો યે મૂર્ખીએ? એને અમારા જમાઈએ શા માટે છૂટાછેડાના કાગળ પર સહી કરી આપી? અમે અત્યારે જ ત્યાં આવવા નીકળીએ છીએ. ફોન મુકાઈ ગયો. હવે ઓફિસે જવાનો તો મૂડ જ ક્યાં હતો નમને. એણે ફોન કરીને આજની રજા મૂકી દીધી. 2-2.5 કલાકમાં જયંતિભાઈ અને મંજુલાબેન આવી પહોંચ્યા. આવતા વેત નમને બધી હકીકત કહી સંભળાવી. કોણ કોને સાંત્વના આપે? થોડીવાર રહીને જયંતિભાઈએ યામિનીને ફોન જોડ્યો, પરંતુ એ સ્વિચ ઓફ બોલતો હતો. હતાશા સાથે જયંતિભાઈના મોઢેથી શબ્દો નીકળી ગયા. એ કાળમુખી ક્યારેય સુખી નહીં થાય. દેવ જેવા જમાઈને પડતા મૂકીને એ ભલે ગઈ એ કાળમુખી, પરંતુ એ ક્યાંયની નહીં રહે. ફૂલ જેવા નાના દીકરાને છોડીને જતાંય કંઈ ના થયું એ કાળમુખીને? સગા બાપના મોઢેથી દીકરી માટેના આવા વાક્યો સાંભળીને નમન રડી પડ્યો. એને પોતાને ક્યાં થોડી પણ શાંતિ હતી? એણે ખરા હૃદયથી પોતાની પત્નીને પ્રેમ કર્યો હતો. એના તન, મન અને હૃદયમાં યામિની પ્રત્યે પ્રેમની તસવીર ચિતરાઈ ચૂકેલ હતી. એ યામિનીને કશું જ કહેવા માંગતો નહોતો. દુઃખનું ઓસડ દહાડા નમને મહા મુસીબતે નોકરીમાં ધ્યાન પૂરવ્યું. જયંતિભાઈ અને સુમિત્રાબેન પર પૌત્ર વંશ ઉછેરની વધારાની જવાબદારી આવી પડી. એટલે નમને ઘરકામ માટે ફરીથી કામવાળી બહેન રાખી લીધી. સમય વીતતો ગયો. ખુદ નમનના સસરા જયંતિભાઈએ નમન માટે 1-2 કન્યાઓની ભલામણ કરી, પરંતુ નમને બીજા લગ્ન માટે હકાર ના ભણ્યો. તે ના જ ભણ્યો. નમનની જિંદગીના હવે માત્ર 2 જ ઉદ્દેશ્ય બચ્યા હતા: વંશને ભણાવી ગણાવીને ખૂબ સારી રીતે પગભર કરવો અને મા બાપની સેવા કરવી. આ બંને ઉદ્દેશ્ય નમન ખૂબ સારી રીતે નિભાવી રહ્યો હતો. જોતજોતામાં વંશ કોમ્પ્યુટર એન્જિનિયરનો ડિગ્રી કોર્સ કરી લીધો. હજી તેને કેનેડા જઈને માસ્ટર ડિગ્રી કરવાની ઈચ્છા હતી. નમનનો પગાર તો અત્યારે 2 લાખ હતો અને ખાસી એવી બચત પણ હતી, એટલે એ દીકરાની ઈચ્છા પૂરી કરવામાં સક્ષમ હતો. નમને સ્ટુડન્ટ વિઝા પર વંશને કેનેડા મોકલી દીધો. બાપ તેવા બેટા. યુક્તિ વંશે ખરા અર્થમાં સાબિત કરી હતી. તે અદલ નમન જેવો જ સ્વભાવનો હતો. પુરુષાર્થ તેના હાડે હાડમાં ભરેલો હતો. કેનેડામાં મકાન ભાડે રાખીને રહેતો વંશ અભ્યાસની સાથે કોમ્પ્યુટર ક્લાસ પણ ચલાવતો હતો. અભ્યાસ પૂરો થવામાં 6 મહિનાની વાર હતી ત્યારે કોમ્પ્યુટર ક્લાસમાં નેન્સી નામની 10મા ધોરણમાં અભ્યાસ કરતી એક ગુજરાતી છોકરી જોડાઈ. નેન્સી એકદમ હોશિયાર છોકરી હતી. કોમ્પ્યુટરના દરેક પાસા તે ખૂબ ઝડપથી શીખી જતી હતી. જોકે અન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં તે સાવ ગરીબ ઘરની હોય તેવું લાગતું હતું. નેન્સીએ 5 મહિના સુધી ટ્યુશન ફી તો નિયમિત આપી, પરંતુ 6ઠા મહિનાની ફી બાબતે એની આંખો ભરાઈ આવી. આ બાબતે પૂછતાં નેન્સીએ જણાવ્યું, સર, મારી મમ્મી છેલ્લા 10 વર્ષથી બીમાર છે. તે લીંબુના બગીચામાં કામ કરે છે, પરંતુ હમણાં બીમારીના લીધે કામ પર ગઈ નથી, એટલે પગાર પણ મળ્યો નથી. હું થોડા દિવસ પછી ફી આપી દઈશ, સાહેબ. કહેતા કહેતા નેન્સી ડૂસકા ભરી ભરીને રડવા લાગી. પળનોય વિલંબ કર્યા વગર વંશે નેન્સીને કહ્યું, ચાલ નેન્સી, હું અત્યારે જ તારા ઘેર આવું છું. હું પણ ગુજરાતી છું અને તમે લોકો પણ ગુજરાતી છો. ભગવાને મને એટલું તો આપ્યું જ છે કે હું મારી નાની બહેનના પરિવારને મદદ કરી શકું. નેન્સીની આનાકાની છતાં વંશ નેન્સી સાથે એના ઘર ગયો.
સાવ નાનકડા ભાડાના મકાનમાં 40 વર્ષની કૃશકાય મહિલા પલંગમાં બેઠી હતી. નેન્સીએ મહિલાને વંશની ઓળખ આપતા કહ્યું, મમ્મા, આ મારા કોમ્પ્યુટર ક્લાસના સર છે ને ગુજરાતી છે. કહીને નેન્સીએ વંશને પાણી આપ્યું. મહિલા ઘડીભર વંશને જોઈ જ રહી અને પછી કોણ જાણે કેમ એની આંખો વરસી પડી. એનાથી અચાનક બોલાઈ ગયું, સર, હું એક દુખિયારી સ્ત્રી છું. મારો પતિ કોઈ વિધવા સ્ત્રીને લઈને 6 મહિના પહેલા વતનમાં ભાગી ગયો છે. અત્યારે મને નથી કોઈનો સહારો કે નથી કોઈનો આધાર. મારે અહીંથી ભારત જવું છે, પરંતુ ઘરમાં ઝેર ખાવા માટેનો પણ પૈસો નથી. પછી પ્લેનની ટિકિટના પૈસા તો ક્યાંથી લાવું? છેલ્લા 6 મહિનાથી લીંબુના બગીચામાં કામ કરીને આ નાનકડા મકાનનું ભાડું અને દીકરીના અભ્યાસનો ખર્ચ કાઢું છું. 2 ટાઈમ જમવાનું વળી આપણા ગુજરાતી ભાઈ એમની હોટલથી મોકલાવે છે. કહેતા મહિલા ડૂસકા ભરવા લાગી. વંશથી મહિલાનો વલોપાત જીરવાયો નહીં. એ ઝડપભેર બોલ્યો, તમે હવે એમ સમજો કે નેન્સી મારી નાની બહેન છે અને તમે મારા માં. એક દીકરો આવા સંકટ સમયે માના દુઃખમાં કામ નહીં આવે તો પછી ક્યારે આવશે? તમે જરાય ચિંતા કરશો નહીં. હું તમને આપણા વતનમાં લઈ જઈશ ને ત્યાં તમારી રહેવાની વ્યવસ્થા પણ કરાવી દઈશ. ઘડીભરનોય વિલંબ કર્યા વગર વંશે એના પપ્પા નમનને ફોન કરીને કહ્યું, પપ્પા, અહીં એક દુખિયારી માં સંકટમાં ફસાયેલ છે. કહીને વંશે બધી હકીકત જણાવી. સામેથી જવાબ મળ્યો, વાહ દીકરા વાહ, તું તો સવાયો પાક્યો. જો વંશ દીકરા, એ લોકોની બધી વિધિ સાથે રહીને પૂરી કરાવી દેજે અને જે કંઈ તારા બેંક ખાતામાં રૂપિયા નાખવાના હોય તે કહી દેજે. વંશનો અભ્યાસ પૂરો થતાં જ એણે અમદાવાદની 3 ટિકિટ બુક કરાવી દીધી. યહીં નમન પણ દીકરાનો અભ્યાસ પૂરો થતાં એને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. નમનને 30 લાખ રૂપિયા રોકડ અને 40 લાખની બેંક લોન કરીને બેંગલો જ ખરીદી લીધો હતો. વંશ જે દિવસે આવવાનો હતો એ દિવસે સગા સંબંધીઓનું જમણવારનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું. બરાબર સવારના 9 વાગ્યે વંશ નેન્સી અને તેની મમ્મી સાથે અમદાવાદ આવી પહોંચ્યો. ત્યાં જ નમનનો ફોન આવ્યો, જેમાં નમને નવા ઘરનું સરનામું આપ્યું. વંશ ઘડીભર વિચારમાં પડી ગયો. નવું ઘર? પપ્પાએ શા માટે ઘર બદલ્યું હશે? ના વિચારોને ખંખેરીને વંશ નવા ઘરના સરનામે જવા રિક્ષા ભાડે કરી લીધી. મુકામે પહોંચતા જ કોલાહલ સાંભળ્યો. ફૂલોથી શણગારેલ શેરી જોઈને વંશ તાજુબ થઈ ગયો. જોકે હજી એ વધારે તાજુબીમાં ગરકાવ થઈ જશે એની એને કલ્પના પણ ક્યાં હતી? થોડે આગળ જતાં જ ફૂલોથી શણગારેલ મકાન દેખાયું. મકાનના દરવાજે હાથમાં ફૂલહાર લઈને સુમિત મામા ઊભા હતા. વંશને જોઈને સુમિત ઝડપભેર ફૂલહાર લઈને આગળ વધ્યો. સુમિત વંશના ગળામાં ફૂલહાર નાખીને ભેટી પડ્યો. એ સાથે જ એની નજર પાછળ ઊભેલ સ્ત્રી પર પડી. એનો હાથ ઘડીભર વંશ ભાણાના ખભા પર અટકી ગયો હોય નહીં. કહીને સુમિતે પાછા ફરીને દોટ મૂકી. એની પત્ની રોહિણી અને તેના 2 બાળકો નમન, વસંતભાઈ, સુમિત્રાબેન, જયંતિભાઈ, મંજુલાબેન તેમજ સગા સંબંધીઓ વંશનું સન્માન કરવા આગળ વધી રહ્યા હતા. ત્યાં આવીને સુમિત હાંફતા હાંફતા બોલ્યો, વંશ ભાણાની સાથે યામિનીબેન અને કોઈક બીજી છોકરી પણ છે. સૌના પગ થંભી ગયા. જયંતિભાઈ ગુસ્સાથી લાલસોળ થઈ ગયા. એ ચિલ્લાઈ ઉઠ્યા, એ ચપરપગે આ શુભ અવસરે અહીં? નમન ઘડીભર વિચારમાં પડી ગયો. શું ખરેખર યામિની આવી છે?
ઘડીનોય વિલંબ કર્યા વગર દીકરાના સન્માનને વિસરી જઈને 44ની ઉંમરના નમને 18 વર્ષના યુવાન જેવી દોટ મૂકી. થોડા જ આગળ વધેલા દીકરા વંશના ખભે હાથ મૂકીને નમન અટકી ગયો. વંશની પાછળ કૃશકાય મહિલા યામિની જ હતી એ નક્કી કરતા નમને વાર ના લાગી. દીકરા વંશ, જેને તું લઈને આવ્યો છે એ જ તને જન્મ આપનારી તારી જનેતા છે, એ તને ખબર છે? કહીને નમને વંશને હલબલાવી નાખ્યો. વંશે પાછળ ફરીને જોયું, પરંતુ યામિની ઝડપભેર પાછી વળીને દોડી રહી હતી. નેન્સીને તો હજી કંઈ સમજણ જ પડી નહોતી, પરંતુ તેણે મમ્મીનું અનુકરણ કર્યું. એ પણ યામિની પાછળ દોડી. નમને ફરીથી દોટ મૂકી. થોડીવારમાં તે યામિનીને આંબી ગયો, પરંતુ યામિની જમીન પર ઢગલો થઈને પડી. નમન પણ યામિની પાસે બેસી પડ્યો. યામિની હાથ જોડીને વલવલાવા લાગી, પ્લીઝ, મુજ પાપણને જવા દો. આ શુભ સોગડિયે મારા પગલાં અહીં યોગ્ય નથી. મહેરબાની કરીને જવા દો મને. હું સ્ત્રી જાતિના નામ પર કલંક છું. હું માત્ર મારી દીકરી નેન્સીને ખાતર જીવી રહી છું. બાકી મુજ પાપણને જીવવાનો પણ કોઈ અધિકાર નથી. જાણે ગિરીકંદ રામાંથી પડઘાઈને આવતો હોય એવો નમનના મોઢેથી ધીરો અવાજ આવ્યો. ક્યાં જાવું છે યામિની તારે? જો અહીં જ તો તારું સાસું સરનામું છે, અને તું તો આજે તારા દીકરાને પણ સાથે લઈને આવી છે. જો યામિની, આ ઘરમાં એક લક્ષ્મીની ખોટ હતી, આજે એને પણ તું સાથે લઈને આવી છે. તું પાપણ નથી યામિની, તને ખબર છે ને યામિની? મેં તને કહ્યું હતું કે આ ઘરના દરવાજા તારા માટે કાયમ ખુલ્લા છે. સગા સંબંધીઓ, આમંત્રિત મહેમાનોની સાથે સાથે સોસાયટીના લોકોનો જમાવડો આ પ્રભુના માણસના વાક્યોને ભીની આંખે પી રહ્યા હતા. ક્રોધથી લાલસોળ થઈ ગયેલ જયંતિભાઈ પણ ઠંડા થઈ ગયા. મહાણ હેતહેનને યામિનીએ ઊંચે જોવાનો પ્રયત્ન કર્યો. એણે આંસુથી તગતગતી નજરે નમન સામે મેળવવાનો પ્રયત્ન કર્યો. એ સાથે જ નેન્સી દોડી આવીને નમનને વીંટળાઈ વળી. નમને બંનેને ઊભા કર્યા અને બંનેને લઈને ઘર તરફ આગળ વધ્યો. જો કે યામિનીની નજર તો હજી નીચે જ ઢળેલી હતી. એ તો ત્યારે જ ઊંચી થઈ કે સાસુ સુમિત્રાબેને એની હડપચી ઊંચી કરી. યામિનીના સાસુમાના હાથના સ્પર્શથી ચેતનારૂપી ઊર્જા પ્રગટી. એ સાથે જ એ દોડીને વંશને ભેટી પડી. હવે તો સૌ થોડા સ્વસ્થ દેખાતા હતા, અને એટલે જ તો વંશ અને નેન્સીની સાથે યામિની નવા મકાનમાં કુમકુમ પગલાં પાડી રહ્યા હતા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.